Hello, welcome to nikshala.com, one-stop destination for study in Germany. નિક્ષાલા વેબસાઇટ હવે બદલાઈ ગઈ છે, ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે. તે નવી સુવિધાઓ સાથે, નવા ફીચર્સ સાથે પહેલા કરતાં સારી છે. તો આજનો આપણો ટોપિક છે ECTS કેલ્ક્યુલેટર વિશે. ECTS કેલ્ક્યુલેટર તમને જર્મનીમાં જરૂર પડશે તેની, તો તમને તે નિક્ષાલાની વેબસાઇટ ઉપર મળી જશે. તો આપણે નિક્ષાલાની વેબસાઇટ ઉપર જોઈએ કે તમે ECTS તમને ક્યાંથી મેળવી શકો છો. તો નિક્ષાલાની વેબસાઇટ ઉપર હું તમને બતાવું કે ECTS આપણને ક્યાં મળશે. આ છે નિક્ષાલાની વેબસાઇટ. નીચે સ્ક્રોલ કરશું ત્યાં તમને અહીંયા દેખાશે ECTS કેલ્ક્યુલેટર. આપણે તેના પર જઈશું. આ ખુલશે. એની અંદર શું માંગ્યું છે? અવર્સ સ્પેન્ટ ઇન લેક્ચર પર વીક, અવર્સ સ્પેન્ટ ઇન સેલ્ફ સ્ટડી પર વીક, નંબર ઓફ વીક્સ ઇન સેમેસ્ટર. ઠીક છે, તો આપણે ઇન્ફોર્મેશન આપી છે એ હિસાબથી ભરીશું. તો ફર્સ્ટ છે hours spent in lecture per week, તો હું અપ્રોક્સિમેટલી 20 કરું છું. ત્યાર પછી hours spent in self study per week, તો હું એમાં 10 કરી દઉં છું. નંબર ઓફ વીક ઇન સેમેસ્ટર હું અહીંયા 4 કરી દઉં છું. કે ત્યાર પછી હું અહીંયા નેક્સ્ટ કરીશ. એટલે તમને આ ઇન્ફોર્મેશન ભરવાની આવશે તે હું ફિલઅપ કરી દઉં છું. એટલે તરત જ આપણે સબમિટ કરશું. સબમિટ કરતા તમને દેખાઈ જશે કે યોર કરેસ્પોન્ડિંગ ECTS ઇન ધ સબ્જેક્ટ ઇઝ 4. તે સિવાય તમે નીચે અહીંયા જોઈ શકો છો કે તમને બીજા કઈ સર્વિસ મળી રહેશે. યુનિવર્સિટી શોર્ટલિસ્ટિંગ, બંડલ્સ, મેન્ટરશિપ પ્રોગ્રામ, SOPs, આ બધું તમને નિક્ષાલાની વેબસાઇટ ઉપર મળી રહેશે. આ સિવાય નિક્ષાલાની વેબસાઇટ પરથી તમે બંડલ તો પરચેસ કરી જ શકશો, પણ તમે સ્પેસિફિકલી CV, કવર લેટર, LOR, જર્મન કોર્સ વગેરે પણ જો લેવા માંગતા હોવ તો નિક્ષાલાની વેબસાઇટ પર તમને મળી રહેશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો એન્ડ ફોલો ફોર મોર. નિક્ષાલાની વેબસાઇટનો QR કોડ તમને મળી રહેશે. ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે. તમે અહીં જોઈન થઈ શકો છો.